બનાવવા જવાનું કીધું ગાઈસ આજે ભાઈ એવું બધું કંઈ કરેલા તું ફાઇનલી હું આવી ગયો છું વડોદરા અને અત્યારે સવારના વાગ્યા છે 8. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે સવારના વાગ્યા છે 6 અને તમારો ભાઈ આવી ગયો છે સ્ટેશન પર આજે 6 વાગ્યાની ગાડીમાં જવા માટે. આજે આપણે 8 વાગે વડોદરા પહોંચી જઈશું, 8:30 જેવા. પછી ત્યાંથી અમારો કાર્યક્રમ ચાલુ થશે કે શું છે આજે કંઈ છે નહીં. તો આજે બહુ જલ્દી નીકળું છું ઘરેથી જવા માટે. તો ટ્રેન આવવાની હજી થોડી ઘણી વાર છે. ટ્રેન આવે એટલી વાર પછી આપણે ટ્રેનમાં જઈએ. કાલનો બ્લોગ અપલોડ કરી દીધો છે રાતનો. આપણો બ્લોગ ગાઈસ રાતે જ અપલોડ થઈ જાય છે એટલે સવારે 8 વાગતા આવી જાય છે. પ્રીમિયમ મોડ પર મૂકી દઈએ છે. તો 10 આવી ગયો છું હું સ્ટેશન. તો બન્યા હતા અમારા બ્લોગમાં. આજે થોડી ઘણી મજા આવશે અમારા બ્લોગમાં. તો ટ્રેન આવે એટલી વાર પછી આપણે મળીએ. તો ગાઈસ હજુ ટ્રેન જ નહીં આવી. તમારો ભાઈ ક્યાંનો વેટ કરે છે. હું જલ્દી આવી ગયો ઘરેથી કે ટ્રેન આવી જશે, પણ હજુ ટ્રેન નથી થઈ. હવે આવે છે ટ્રેન હાઉસ થઈ ગયું છે. તો ગાઈસ ફાઇનલ ટ્રેન આવી ગઈ છે અમારી. તો ચાલો હવે ટ્રેનમાં બેસીએ. તો ગાઈસ વિડીયોમાં જે માસી હતા એમને ઘણા દિવસથી ઓળખે છે, તો આજે પણ એમને ફાઇનલી બ્લોગમાં લઈ લીધા છે. તો એ પણ ઓળખે છે મને, કેમ કે હું અહીંયાથી રોજ ડેલી અપડાઉન હોય અમારું, તો અમને ઓળખે છે. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું વડોદરા અને અત્યારે સવારના વાગ્યા છે 8. તો બતાવો તમને હું વડોદરાનું રેલવે સ્ટેશન. તો ગાઈસ જોઈ શકો છો આ છે અમારી ટ્રેન. ચલો આપણે બહાર નીકળીએ. તો ગાઈસ અહીંયા થાય છે ટિકિટ ચેકિંગ, જોઈ શકો છો તમે. હા, આપણે તો ટિકિટ વગર. ગાઈસ મને લાગે છે ખતરનાકની ભૂખ, તો હવે આપણે સમોસા ખાઈ લઈએ. સમોસા સિવાય બધું કંઈ ખાતું નહીં. તો ચાલો લઈ લઈએ. તો ચાલો ગાઈસ નાસ્તો કરવા. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. હવે જઈએ આપણે આપણું કામ ચાલુ કરીએ. તો ચાલો. તો ગાઈસ આપણું વહેલો આવવાનું કારણ એક જ છે કે આજે આપણે રીલ બનાવવાની છે. તો છેલ્લા ઘણા દિવસોથી મેં ઇન્સ્ટાગ્રામ પર એક પણ રીલ નથી ડાયલોગવાળી. તો આજે આપણે રીલ બનાવવા આવ્યા છીએ જલ્દી. બસ રીલ બનાવવા માટે ત્યારે જલ્દી આવવું પડે. તો ચલો, સ્પેશિયલ અમારે રીલ બનાવવા માટે જલ્દી આવવું પડે છે. બીજું અમારે કોઈ કારણ નહીં જલ્દી આવવાનું. તો ગાઈસ ઘણા દિવસથી મેં રીલ નહીં નાખી, તો આપણે ચાલુ કરવું પડશે કન્ટિન્યુ. તો કંઈક થશે અમારું નામ. તો ચાલો અત્યારે હું સિટી બસના ડેપોમાં આવી ગયો છું. તો પહેલાં આપણે જતીનભાઈને ફોન કરીએ કે ક્યાં પહોંચ્યા છે. તો ચલો બન્યા તમારા બ્લોગમાં આજે બતાવીશું આજનું. આજે થોડો ઘણો મોટો બ્લોગ બનશે. ચલો. તો ગાઈસ મેં તો વહેલો આવી ગયો છું, પણ અમારા ગ્રુપના મેમ્બર જ આવ્યા નથી એટલે વેઇટ કરવું પડશે આપણે. જતીન અને યોગેશ આવે છે, બટ એ લોકોને બસ નહીં મળી, તો એ હજી આવતા થોડીક વાર લાગશે. તો અમારે વેઇટ કરવું પડશે. તો બેન કંટાળો આવે છે મને.
ખબર નહીં આજે રીલ બનશે કે નહીં, જોઈએ હવે. ચાલો તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 ને હજુ હું સીડી બસના ડેપોમાં જ ફરું છું. રીલ્સ બનાવવાનું તો પણ કંઈ ઠેકાણા નહીં પડ્યા અમારે. આ લોકો આવી ગયા છે, કોલેજ જ જઈએ છીએ આપણે. આ જઈ લો પેલા 2000 નવા એડ થયા છે. હવે બસ આવીની રાહ જોઈએ છે. ગાઈસ અમારી બસ આવી ગઈ છે. આ બોર્ડ હોય જોઈ લીધી. તો ગાઈસ ફાઇનલી અમને કોલેજમાં આવી ગયા છે. આ અમારું કોલેજનું પાર્કિંગ. આ ઇલેક્ટ્રિશિયનનો માણસ છે. ચાલો ગાઈસ એ તનાવ કીધું ઉભું થાવે અમર નહીં પડતી. ખબર નહીં પડતી ઉભો થાવે. બહાર નીકળ ને તું. હા પાસ થાય ને એની ચરબી છે. બરોબર સાચું કીધું સાહેબ. હા આવવાનો ટાઈમ છે તમારો ડોફાઓ. હે આવવાનો ટાઈમ છે તારો. એ હલા એ આવવાનો ટાઈમ છે તારો. હે ઓગડવાનું તું કઈ થી આવ્યો કે ને નવું એડમિશન તારું છે. તમારો પેલી બાજુ છે, અમારો તો અહીં જ છે. મારા બોટલ બી નહીં લાવતા. બોટલ તો લાવો એક. અલા રેવા દે ને. હું જતીન કેવું મફત બધું મફત જ ખાવું છે અમને. મારા બોટલ લઈને આવો ઘેરથી. એ ભીંડી આ બધા હું મા ના તું થઈ તો કરાઈ. સાહેબ અમારા ગરમ થઈ ગયા છે. મોડું કમ થયું કે મોડું કમ થયું. આજે રીલ બનાવવા જવાનું કીધું ગાઈસ. આજે ભાઈ એવું બધું કઈ કરેલા તું. ગાઈસ આ ભાઈ મને વહેલો બોલાવેલો, मैं वेलो आयो बना भाई मोड़ आयो. कम आज मेरे को ना वो कंडक्टर ने रोक लिया था. हर को बोलते हैं हर को उतारो से मोड़ कम दिया था. गाइस आए મને જલ્દી બોલાવો રીલ બનાવવાનો લીધે પણ ભાઈ મોડો આવ્યો. આજે અમારી બસનું પંચર પડી ગયું હતું એટલા માટે લેટ થઈ ગયા. હવે રીલ કાર બનાવવાની આપણે. રેલ ચાલે કલ સુબહ એટલે મારે રોજ ભૂખું રહેવાનું. આજે સીધા ટિફિન લીધા વગર આવ્યો મેં. તો ગાઈસ અત્યારે વાગ્યો છે બપોરના 1 વાગ્યા છે અને અમે લોકો અત્યારે બ્રેક ચાલે છે એટલે જસ્ટ રિલેક્સ કરીએ છીએ. આ બધા ફોન જોવે, કોઈ ગારો બોલે. આ જોવે આ એક પેલો ઢોરાસેટવા. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને અમાર જતીનભાઈ બોલે છે જો ગાઈસ. હા પેન્સિલ છોલે. હા આ જો ડ્રોઈંગ દોરે છે આ ભાઈ. આવું એમ અમારું ડ્રોઈંગ છે. તો અમારું કામ હજુ ચાલુ છે. અડધો કલાક બાકી છે. 4 વાગવાનું આપણે છૂટીના ટાઈમ બન્યા અમારો બ્લોગ. તો ગાઈસ 4 વાગી ગયા છે ને અમે લોકો છૂટી ગયા છે. તો હવે જઈએ છે કોલેજની બહાર. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું સ્ટેશન પર. બસ ફટાફટ મળી ગઈ તો આવી ગયા છે સ્ટેશન પર. હવે ટ્રેનમાં બેસીને મળી આપણે ડાયરેક્ટ કોશન. તો ગાઈસ અમન ગાડી લેવા આવી ગઈ છે. આજે વાહ